ભૂગોળ ધોરણ 12 આપણે માનવ ભૂગોળમાં પ્રથમ પ્રકરણમાં જોયું. આજે પ્રકરણ 2 માનવ વસ્તી. માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં એક વિશિષ્ટ જીવ છે. આ બધા જ પ્રકારના ભૌગોલિક અભ્યાસો તેને કેન્દ્રમાં રાખીને થાય છે. અન્ય રીતે જોઈએ તો તે બધી પ્રવૃત્તિઓમાં સાધન અને સાધ્ય બને છે. કોઈપણ દેશ કે પ્રદેશમાં રહેતા લોકોની જીવનશૈલી અને એની રહેણી કહેણી ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે તેઓ સંસાધનોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે. માનવ વસ્તી અને તેનું જીવન સ્તર જે તે દેશ પ્રદેશના પર્યાવરણ પર અસર કરે છે, એની પ્રભાવ પાડે છે. જો કે માનવ વસ્તી સાથે જોડાયેલા ઘણી બધી એવી બાબતો જોડાયેલી છે કે જે કુલ વસ્તી, એનું વિતરણ અને એનું માળખું એમાં સતત પરિવર્તનશીલ બાબત છે. આથી માનવીનું વિતરણ, માનવ વસ્તીનું વિતરણ અને માળખાનો અભ્યાસ ભૂગોળમાં મહત્ત્વનો ગણાય છે. હવે પહેલી જ બાબત વાત કરીશું આપણે વસ્તીનું વિતરણ અને તેને ગીચતા. કોઈપણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે શું? તો કે જે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય, વસ્તી ગીચતા કોને કહેવાય અથવા વસ્તી ગીચતા એટલે શું? તો વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. દુનિયામાં આજે મોટા ભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તાર પર છે. એક મત અનુસાર વિશ્વની કુલ વસ્તીની લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર 10% ભાગમાં વસે છે. વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન રીતે થયેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તીને સમાવે છે. આ ચાર્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે ગીચ વસ્તી ધરાવતા 4 પ્રદેશોની વિગતો એની અંદર આપેલી છે. દક્ષિણ એશિયાના દેશો ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા. પૂર્વ એશિયાના દેશો ચીન, જાપાન, કોરિયા અને ફિલિપાઇન્સ અને દ્વીપ સમૂહ. પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા એમાં કેનેડા અને યુએસએના ઉત્તર પૂર્વનો કેટલોક ભાગ, કેટલાક પ્રદેશો. પશ્ચિમ યુરોપ એમાં યુકે, જર્મની, ફ્રાન્સ વગેરે. તો એ વસ્તીનું વિતરણ જે તે સ્થળ સાથે જોડાયેલી બાબત છે અને એથી જ વસ્તી વિતરણના અભ્યાસમાં વસ્તી કેવી રીતે વિતરિત થયેલી છે તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. માપવાનું સૌથી સહેલું અને સરળ એની ટકાવારી છે. કોઈપણ દેશની વસ્તીનું વિતરણ સમજવું હોય તો જુદા જુદા રાજ્યોના દેશની કેટલી વસ્તી વસે છે તે દર્શાવે છે. તો એ જ રીતે દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતાં પણ વધારે હિસ્સાને સમાવે છે. આજે એક અંદાજ મુજબ દુનિયાની દર 5 વ્યક્તિ ચીનમાં વસે છે અને આ વિસ્તારોની તુલનામાં ઉત્તર અમેરિકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોનું ક્ષેત્રફળ ઓછું છે. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિસ્તારો અદ્યતન આધુનિક ટેકનોલોજીના વિકાસને લીધે, ઊંચી માથાદીઠ આવકને લીધે એવી બાબતોમાં સમાનતા ધરાવે છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો, ઓછી સાક્ષરતા જેવી સમસ્યાઓ હોય છે. વિશ્વમાં વસ્તીની ગીચતાનું વિતરણ. હવે આપણે જે જાણીએ છીએ કે એશિયા સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતા ભૂમિખંડ છે. વિશ્વમાં જુદા જુદા ખંડો અને વિસ્તારોમાં વસ્તી ગીચતામાં વધુ વિવિધતા જોવા મળે છે. એને આપણે વિગતવાર આપણે સમજીશું. વધુ વસ્તી ગીચવાળા પ્રદેશો વધુ વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટરે, જે આપણે 1000થી વધારે કિલોમીટરે ગણવામાં આવે છે, દર ચોરસ કિલોમીટરે 100થી વધારે હોય એવા. તો વિશ્વમાં મધ્ય અને દક્ષિણ જાપાન, મંચુરિયાનો દક્ષિણ ભાગ, યાંગત્સે નદીનો ખીણ પ્રદેશ, વિયેતનામનો પૂર્વ કિનારો, મેકોંગનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, બેલ્જિયમ, નેધરલેન્ડ, ઉત્તર પૂર્વ ફ્રાન્સ, નાઇલ નદીના નિમ્ન ખીણ પ્રદેશ અને તેનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ. હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ છે? તો સતલજ અને ગંગાના મેદાનો, ગંગા બ્રહ્મપુત્રના મુખ્ય ત્રિકોણ પ્રદેશો, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશો, કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો. હવે મધ્યમ વસ્તી ગીચવાળા પ્રદેશો
તો વિશ્વમાં અને ભારતમાં દર ચોરસ કિલોમીટર જે ભારતમાં 50થી 100 સુધી જે જોઈએ છે તે રીતે વિશ્વમાં ઉત્તર જાપાન, ઉત્તર કોરિયા, મ્યાનમારમાં ઈરાવદી નદીનો, હવે આ મ્યાનમાર એ જ બર્મા જૂનું નામ, ઈરાવદી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, વિયેટનામનો મેકોંગનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, મલેશિયાનો પશ્ચિમ કિનારો, પાકિસ્તાનમાં સિંધુ નદીનો ખીણ પ્રદેશ, અને ભારતમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ તરીકે ઓળખાય છે તે. હવે ઓછી ગીચતાવાળા પ્રદેશો આના 2 પેટા પ્રકારમાં વહેંચવામાં આવે છે. દર ચોરસ કિલોમીટરે 10થી 49ની વસ્તી ગીચતા ધરાવતા એટલે ઓછી વસ્તી ગીચતાના પ્રદેશો વિશ્વમાં જોઈ જશું અને એની સાથે ભારતમાં પણ જોઈ જશું. વિશ્વમાં ચીન અને મંચુરિયાના પશ્ચિમના વિસ્તારો, થાઈલેન્ડ અને મ્યાનમારનો મધ્ય અને ઉત્તર ભાગ, ઈરાનનો પશ્ચિમ ભાગ, સ્વીડનનો મેદાની પ્રદેશ, પૂર્વ રશિયાનો ઉત્તર ભાગ, પશ્ચિમ આફ્રિકામાં નાઇજીરિયાથી સેનેગલ સુધીનો વિસ્તાર, પૂર્વ આફ્રિકા, ઇથિયોપિયા, દક્ષિણ આફ્રિકાનો ઉચ્ચ જે ભૂમિનો પ્રદેશ કહેવાય છે તે. અને હવે વાત કરીએ ભારતમાં તો પૂર્વોત્તરના કેટલાક ભાગ જેટલા પૂર્વ ભાગમાં આવેલા છે તે વિસ્તાર, ભારતીય મહામરુસ્થળ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. હવે આ મહામરુસ્થળ એટલે ડેઝર્ટ ઓફ થર, જેને થારનું રણ જે કહેવાય છે તે વિસ્તાર, અને એવી રીતે હિમાલયના ઊંચા પર્વતીય પ્રદેશો છે તો ત્યાં અલ્પ વસ્તી ગીચતા જોવા મળે છે. આ નકશાની મદદથી આપણે પણ એ માહિતી મેળવી શકો ભારતમાં વસ્તી ગીચતા કયા કયા જગ્યાએ કેટલી છે તે આ નકશા પ્રમાણે દર્શાવે છે. હવે આ પરિસ્થિતિ નકશાની અંદર જે આપી છે એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ થયા તે પહેલાંની પરિસ્થિતિ એટલે વસ્તી ગીચતા 2011ની જે છે એની ગણતરી લેવામાં આવી છે. હવે દર ચોરસ કિલોમીટરે 0.9થી ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશોની વાત કરીએ તો વિશ્વમાં અને પછી જોઈશું ભારતમાં. વિશ્વમાં પૂર્વ ઈરાન, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, કઝકિસ્તાન, પશ્ચિમ સાઇબિરિયા, ઉત્તર યુરોપનો ટાઇગાનો જંગલોનો પ્રદેશ, ઉત્તર અમેરિકામાં પ્રેરી પ્રદેશ અને કેલિફોર્નિયાનો પ્રદેશ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝની ઉત્તર ભાગ, મધ્ય ભાગ, આફ્રિકામાં કોંગો બેસિન, સુદાન, અંગોલા, ઝિમ્બાબ્વે અને ઝામ્બિયા પ્રજાસત્તાક, પછી ઓસ્ટ્રેલિયામાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના ભાગો. હવે ભારતમાં વાત કરીએ તો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, પછી લાહુલ અને સ્પીતિ જ્યાં હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે તે, રાજસ્થાનમાં બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક ભાગો, કચ્છ જિલ્લાના કેટલાક ભાગો, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમના ગાઢ જંગલના ક્ષેત્રો, અને ઉત્તર પૂર્વીય અરુણાચલ પ્રદેશ. તો આ વિસ્તારોની અંદર એકદમ ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો છે. હવે વાત આપણે કરીશું વસ્તીનું કદ. ભારતમાં આદિકાળથી માનવ વસવાટ જોવા મળે છે. અહીંની ધરતી સુદીર્ઘ માનવ વસાવટનો ઇતિહાસ ધરાવે છે. 2011ની ગણતરી મુજબ ભારતની વસ્તી 121.193,422, ટૂંકમાં કહેવાનો મતલબ 122 જે ગણી શકીએ છીએ તે ગત 2001ની વસ્તી ગણતરીની તુલનામાં 18, 14, 55, 986 વધારે છે. તો એ વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે અને વસ્તીમાં બીજા ક્રમે છે. વિશ્વમાં દર 6 વ્યક્તિએ એક ભારતીય છે. તો ભારતની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વસ્તીથી વધારે છે. ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં 7 ગણી વસ્તી ધરાવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. હવે આમાં જે ફિગર આપ્યું છે એ આખું કરીએ એના કરતાં 122 કરોડ અથવા તો 125 કરોડ જેમ આપણે આશરે જે ગણતરી કરી છે તે પ્રમાણે એની ગણતરી થઈ શકે છે. ભારતની જનગણના જે 2011ની ગણતરી કરી એ પ્રમાણેનો આ આંકડો છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો 2011ની આવી એટલે હવે પછીની વસ્તી ગણતરી 2021માં થવાની છે. એટલે જે તે વખતે ત્યારે એ
આંકડાઓમાં ફેરફાર હશે જ. હવે માનવમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ. ભારત વસ્તી વિતરણની દ્રષ્ટિએ ખૂબ વૈવિધ્ય અને વિશેષતાઓ ધરાવતો દેશ છે. જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે. આ સ્થિતિ બધી એક સરખી લાગુ નથી પડતી, પરંતુ ક્યાંક વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કોઈક પરિબળો, કોઈક સંજોગો અસર કરે છે. ક્યાંક કુદરતી સંસાધનો એ વધારે મહત્ત્વના પરિબળ છે. આપણા દેશની વસ્તીની કેટલીક લાક્ષણિકતાઓ છે જે આપણે જોઈ જઈશું, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો સૌથી મોટો હિસ્સો વસે છે. હવે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 2 રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ 2 મોટા રાજ્યો છે, પરંતુ અનુક્રમે દેશની 5.6% અને 6% વસ્તી છે. તો રાજસ્થાનની અંદર 5.6% અને મધ્યપ્રદેશમાં 6% વસ્તી વસે છે. એ જ રીતે બિહાર રાજ્યના ક્ષેત્રફળનો 2.8 વિસ્તાર ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ ત્યાં દેશના 8.5% લોકો વસે છે. આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત રાજ્યો, તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશ ઊંચું છે. જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. આ બધા વિકલ્પમાં આવી શકે છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો કે સિક્કિમ, સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ, પછી આંદામાન નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં આંદામાન નિકોબાર 0.03% હિસ્સો ધરાવે છે. આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે અને વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે. તો આ વસ્તી ગીચતા દર 1000 પુરુષ હોય એ રીતે એની ગણતરી કરવામાં આવે છે અને વસ્તી ગીચતા નક્કી કરી શકાય છે.